નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, માર્કેટ આજે ફ્લેટ બંધ આવ્યું છે. આજે વિભોર સ્ટીલ ટ્યુબમાં 20%ની અપર સર્કિટ લાગી ગઈ હતી અને સ્ટોક 187 રૂપિયા બંધ આવ્યો છે. આજે જયપ્રકાશ પાવર વેન્ચર લિમિટેડમાં 20%ની તેજી રહી છે. સ્ટોક 22 રૂપિયા 74 પૈસા બંધ આવ્યો છે. રિલેક્સો ફૂટવેર લિમિટેડ 9%ની તેજી સાથે 506 રૂપિયા બંધ આવ્યો છે. યથાર્થ હોસ્પિટલમાં 4.5%ની તેજી રહી છે અને સ્ટોક 602 રૂપિયા બંધ આવ્યો છે. હિન્દુસ્તાન ફૂડ્સ લિમિટેડ 8% પ્લસમાં રહી 581 રૂપિયા બંધ આવ્યો છે. નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ 0.5% ઉપર ગયો છે. આજે ડિફેન્સ, મીડિયા અને આઈટીમાં 1% જેટલો ઘટાડો નોંધાયો છે. અમેરિકા તરફથી બ્રિક્સ દેશો ઉપર 1 ઓગસ્ટથી નવા 10% ટેરિફ લગાવી શકાય તેવી શક્યતા ઊભી થઈ છે અને આ સમાચારને લઈને ભારતમાં એક્સપોર્ટ હેવી સેક્ટર્સ ખાસ કરીને આઈટી ઉપર દબાણ આવ્યું છે. આજે રૂપિયો અમેરિકન ડોલર સામે 85.85 સુધી ઘટ્યો છે. કમજોર એશિયન કરન્સી અને ડોલરની માંગમાં વૃદ્ધિના કારણે રૂપિયામાં આ ઘટાડો જોવા મળ્યો છે. સેબીએ અમેરિકાની જાને સ્ટ્રીટ નામની ટ્રેડિંગ કંપની ઉપર ભારતના ડેરિવેટિવ માર્કેટમાં ગેરરીતિ બાબતે બેન લગાવ્યો છે. હવે સેબી બજાર ઉપર વધારે કડક નજર રાખવા જઈ રહી છે, ખાસ કરીને ડેરિવેટિવ સેગમેન્ટમાં. ક્વાર્ટર 1નું રિઝલ્ટ સારું આવે તેવી દિશા સૂચકતાના આધારે અને આશાવાદમાં ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટના શેરમાં 5%નો ઉછાળો જોવા મળ્યો છે. જુલાઈમાં 20,000 કરોડ જેટલા નવા આઈપીઓ બજારમાં આવવાના છે, જેમ કે ક્રેડિલા, એનએસડીએલ, આદિત્ય ઇન્ફોટેક અને એલજી ઇન્ડિયા. સજ્જનો, અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની સૌથી પહેલી કંપની છે શુક્રા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ. આ એક દવા બનાવતી કંપની છે. આફ્રિકા તથા દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોમાં નિકાસ કરે છે કંપની પ્રોડક્ટની. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 10 કરોડ 88 લાખ હતું તે વધી 13 કરોડ 27 લાખ થયું છે. નેટ પ્રોફિટ 4 કરોડથી વધી 5 કરોડ 39 લાખ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 136% છે અને 5 વર્ષનો 244% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 17% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 186% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 4 કરોડ 17 લાખ છે. રિઝર્વ કંપની પાસે 19 કરોડનું છે. માર્કેટ કેપ 800 કરોડની છે. આ એક માઇક્રો કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 18 રૂપિયા છે. 52 વીક હાઈ 27 રૂપિયા સુધી ગયેલો છે. પીઈ રેશિયો 83 છે, જે થોડો વધારે કહી શકાય. ROCE 21% છે. ROE 16% છે. ડિવિડન્ડ yield 0.55% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 50.95% છે. DII 0.11% છે અને પબ્લિકનો હોલ્ડિંગ 48.93% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. એક સર્જનનો સવાલ છે જીઓ ફાઇનાન્શિયલ સર્વિસ બાબતે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી ડીમર્જ થયેલી આ કંપની છે. મોટા બિઝનેસ ગ્રુપની કંપનીઓ હોવાથી લોકોને વધારે ભરોસો છે અને આશાવાદ પણ છે. બ્લેક રોક સાથે જોડાણ કર્યું છે. હાલમાં જ આ કંપનીએ બ્લેક રોક સાથે જોડાણ કર્યું છે અને આ કંપનીને સેબીએ મ્યુચ્યુઅલ ફંડ તથા બ્રોકિંગ હાઉસ માટે પણ મંજૂરી આપી દીધી છે. હાલમાં જ 3 મ્યુચ્યુઅલ ફંડના NFO લાવી હતી આ કંપની, જે સારી રીતે સફળ રહ્યા છે. કંપની પ્રોફિટેબલ છે એટલું ચોક્કસ કહી શકાય. આગળ એક સજ્જનનો સવાલ છે ઝેન્સોલ એન્જિનિયરિંગ બાબતે ચર્ચા કરવા કહે છે. આ કંપનીમાં કંઈક મેનેજમેન્ટનો ઇન્ટરનલ પ્રોબ્લેમ છે એવા ન્યૂઝ મળે છે. સેબી દ્વારા અણમોલ તથા પુનિત જાગી ઉપર રોકાણ પ્રચારના અપરાધો માટે રોક લગાવવામાં આવી છે
અને તેઓને મેનેજમેન્ટ સ્થાનેથી ખસેડવામાં આવ્યા છે, દૂર કરવામાં આવ્યા છે. રેગ્યુલેટર દ્વારા 977 કરોડથી વધુ ફંડની ગેરરીતિ, દસ્તાવેજમાં ફેરફાર અને પ્રમોટર દ્વારા ખોટા ખર્ચાના આરોપ લગાવ્યા છે. એનસીએલટી દ્વારા પ્રમોટરના અમુક બેંક એકાઉન્ટ બંધ કરાવ્યા છે. 52 વીકાએ 1050 રૂપિયાથી ઘટી હાલમાં આ સ્ટોક 56 રૂપિયા ટ્રેડ કરી રહ્યો છે, જે 90%થી પણ વધારે ઘટાડો કહી શકાય. પ્રમોટર હોલ્ડિંગ 63%થી ઘટી 35.88% રહ્યું છે અને તેમાંથી પણ 95% પ્લેજિંગ છે. કંપની પાસે લિક્વિડની સમસ્યા છે, માટે આ કંપનીમાં હાલમાં તો કોઈ એવો ખાસ પ્લસ પોઈન્ટ દેખાતો નથી. આગળ એક સજ્જનનો સવાલ છે સાલાસર ટેકનો એન્જિનિયરિંગ બાબતે. માર્ચ 24 ક્વાર્ટરમાં આ કંપનીએ 10.5 લાખનો પ્રોફિટ કર્યો હતો, જે માર્ચ 25 ક્વાર્ટરમાં નેટ પ્રોફિટ -5.25 કરોડ છે. કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 1 વર્ષનો માઇનસ છે, 3 વર્ષનો પણ માઇનસ છે, માટે ફંડામેન્ટલ યોગ્ય ન કહી શકાય. આગળ એક સજ્જન કહે છે શારદા એનર્જી એન્ડ મિનરલ્સ લિમિટેડ બાબતે. આ કંપનીમાં સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 889 કરોડ હતું, તે ત્યાંથી વધી 1239 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 88 કરોડથી વધી 100 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ -5% છે, પરંતુ ટીટીએમ 36% બતાવે છે. બોરોવિંગ 2861 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 6251 કરોડનું છે. માર્કેટ કેપ 15015 કરોડની છે. પી રેશિયો 21 છે. સ્ટોક પ્રાઇસ 426 રૂપિયા છે અને 52 વીકાએ 566 રૂપિયાનો છે. આરઓસી 15% છે. આરઓઈ 13.80% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 73.16% છે. એફઆઈઆઈ 3.5% છે. ડીઆઈઆઈ 3.80% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 19.58% છે. ફંડામેન્ટલ ઓકે કહી શકાય. જો આપના પોર્ટફોલિયોમાં હોય તો આપ હોલ્ડ કરી શકો છો. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.